હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ટાટ એચએસ પ્રિલિમ્સમાં છેલ્લા દિવસોમાં તમારે શું વાંચવું તેના વિશેની ચર્ચા કરીશું. આજે હું તમારી સામે લઈને આવી છું છેલ્લો હથોડો સ્ટ્રેટેજી, જે 15 દિવસની માસ્ટર સ્ટ્રેટેજી છે, જેમાં તમારે શું કરવું અને શું ન કરવું તે જોઈશે. આ કોઈ સામાન્ય સલાહ નથી, પણ એક ગણતરીપૂર્વકની બ્લુપ્રિન્ટ છે, જે તમારી મહેનતને પરિણામમાં બદલી નાખશે. જો તમે ઓછી મહેનતે 100+ ગુણ લાવી પ્રિલિમ્સ ક્વોલિફાય કરવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં જોઈ લઈએ પરીક્ષાનું એનાટોમી. મિત્રો, તમારી પાસે 200 પ્રશ્નો અને 200 ગુણ હશે, પરંતુ તમારી પાસે મિનિટ ફક્ત 180 જ છે. એટલે કે એક પ્રશ્ન માટે 1 મિનિટથી પણ ઓછો સમય છે. મિત્રો, આ પરીક્ષા જે છે એ માત્ર જ્ઞાનની નથી, પણ સ્પીડ અને એક્યુરસીની એટલે કે ચોકસાઈની પણ છે. જો તમારો ખોટો જવાબ હશે તો તમે તમારો સ્કોર જે મહેનતથી કરીને લઈ આવેલા હશો તેમાંથી પણ તમે નીચો લઈ જશો, કારણ કે અહીં 0.25 જે છે તે નેગેટિવ માર્કિંગ છે. જો તમે શ્યોર હો તો જ તમારે જે છે તે પ્રશ્ન એટેમ્પ્ટ કરવાનો રહેશે. સ્કોરિંગ ટાર્ગેટ જોઈ લઈએ. વિભાગ 1 જે છે, જેમાં આપણે 50+ ટાર્ગેટ રાખીએ, અને વિભાગ બીજાની અંદર પણ જો 50+ ટાર્ગેટ રાખીએ તો આપણે 100+ ગુણ મેળવી શકીએ અને ઇઝીલી જે છે એ પ્રિલિમ્સ આપણે ક્વોલિફાય કરી શકીએ. માત્ર પ્રિલિમ્સ જે છે એ પાસ કરવાથી આપણને નોકરી નહીં મળે. પ્રિલિમ્સ જે છે એ પાસ કરવાથી આપણે જે છે એ મેઇન્સની એક્ઝામ આપી શકીશું. અને મેઇન્સમાં સુરક્ષિત સ્થાન માટે બંને પેપર મળીને 160+નો ટાર્ગેટ રાખવો જરૂરી છે. કટ ઓફ અંદાજે છે 80થી 95ની વચ્ચે રહી શકે છે. ત્યાર પછી જોઈએ મિત્રો છેલ્લી ઘડીનું ટાઈમ મેનેજમેન્ટ. 40% જે છે એ વિભાગ 1 એટલે કે સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન અને ભાષામાંથી આપણે જે છે એ લેવાના રહેશે. કે રોજિંદા સમયનો જે છે એ આપણે 40% હિસ્સો જે છે એ આ સ્કોરિંગ અને કોમન વિભાગને આપવાનો છે. અને બીજું જે છે એ 60% જે છે તે તમારો મુખ્ય વિષય અને તમારી જે પદ્ધતિ મેથડ, એટલે રોજિંદા સમયનો 60% હિસ્સો જે છે એ કન્ટેન્ટ માસ્ટરને આપવાનો રહેશે. વિભાગ 1નું 100 ગુણનું હાઈ વેઇટેજ માળખું, જેમાં 35 ગુણ જે છે એ શિક્ષક અભિયોગ્યતા, જેમાં શિક્ષણની ફિલોસોફી એટલે મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર. 30 ગુણ જે છે તે ભાષાકીય જ્ઞાન એટલે કે ગુજરાતીના 15 ગુણ અને અંગ્રેજીના 15 ગુણ. ત્યાર પછી 20 ગુણ જે છે તે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, જીકે અને કરંટ અફેર. અને બાકીના 15 ગુણ જે છે તે રિઝનિંગના રહેશે. ત્યાર પછી સ્કોરિંગ બૂસ્ટર માટે કે 35 ગુણ મેળવવા માટે આટલું તો તમારે કરવું જ. તો મનોવિજ્ઞાનમાં તમારે શું કરવાનું રહેશે? તો કે બુદ્ધિઆંક, આઈક્યુ જે છે તેના સૂત્ર અને જે 4 કસોટીઓ છે તે. પછી વ્યક્તિત્વ, ઈડ, ઈગો, સુપર ઈગો, જે સિગમન્ડ ફ્રોઈડ જે છે એ આપણે જે છે યાદ રાખી લેવાનું રહેશે. અધ્યયનના સિદ્ધાંતો, પાવલોવ, સ્કિનર અને થોર્નડાઇકને યાદ રાખવાના રહેશે. અને 15 જે છે એ મુખ્ય બચાવ પ્રયુક્તિઓ જે છે તે યાદ રાખવાની રહેશે. શિક્ષણની ફિલોસોફી, જે 10 માર્ક જે છે તમે ઇઝીલી કેવી રીતે લઈ શકો? તો કે કેળવણીના સ્વરૂપો છે, ઔપચારિક, અનૌપચારિક, નિરંતર, દૂરવર્તી વગેરે, તે તમારે જે છે એ યાદ રાખવાના રહેશે. અને મુખ્ય 3 વાદ, આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ, આટલું જે છે એ તમે ક્લિયર કરી લ્યો તો તમે ઇઝીલી 10 ગુણ જે છે તે મેળવી શકો. અને 10 ગુણ જે છે તે ફ્લેન્ડરની આંતરક્રિયા પ્રક્રિયા, બ્લ્યુમનું વર્ગીકરણ અને આંકડાશાસ્ત્ર, એનાથી જે છે એ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના ઇઝીલી 10 ગુણ મેળવી શકો. એ ઇઝીલી 35 માર્ક મેળવવા માટેનું જે છે એ કરવું જરૂરી છે. જીકે અને કરંટ અફેર, સ્માર્ટ ફિલ્ટર, એનું જોઈ લઈએ. એમાં સૌથી પહેલાં તો તમારે પોલિસીસ જેટલી આપેલી છે નીતિઓ કરવાની રહેશે. એનઈપી જે છે 2020, 5+3+3+4નું માળખું જે છે તે, આરટી 2009ની કલમ જે છે તે કરવાનું રહેશે. વિવિધ સ્કીમ આપેલી છે, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને જ્ઞાન સાધના સ્કોલરશિપ. અને કરંટ અફેર, જેમાં સ્કૂલ ઓફ એક્સિલન્સ જે છે, મિશન ગવર્મેન્ટનું છે, મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ. અને છેલ્લા 3 મહિનાનું શિક્ષણ જગતના મુખ્ય કરંટ અફેર જે છે તે તમારે જોઈ લેવાના રહેશે. મિત્રો, ઇતિહાસ કે ભૂગોળના મોટા થોથા વાંચવાની જરૂર નથી. ભાષા અને રિઝનિંગ, પ્રેક્ટિસ અને નિયમો,
એના 45 ગુણ. તો એમાં ગુજરાતીના 15 ગુણ માટે જે છે એ ધોરણ 11-12ના પાઠ્યપુસ્તકના અંતે આવેલા શબ્દ ભંડોળ જોઈ લઈએ. પછી છંદ, અલંકાર, સમાસ, જોડણી, રૂઢિપ્રયોગો વગેરે જોઈ લઈએ. અંગ્રેજી છે એના 15 ગુણ કેવી રીતે ઇઝીલી લેવા, ભાષાના 30 ગુણમાંથી. તો કે એમાં જે છે એ ખાસ ઝડપી નિયમોનું રિવિઝન કરવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ લઈ લઈએ, એક્ટિવ પેસિવ લઈ લઈએ, આર્ટિકલ્સને ટેન્સ લઈ લઈએ. અને તાર્કિક અભિયોગ્યતા રિઝનિંગ માટે શું કરવાનું, તો કે રોજ જે માત્ર 30 મિનિટની પ્રેક્ટિસ કરવાની. એટલે 30 મિનિટની તમે પ્રેક્ટિસ કરો એટલે 12 થી 13 માર્ક જે છે એ તમે ઇઝીલી એમાંથી કવર કરી શકો. જેમાં સિરીઝ, બ્લડ રિલેશન, કોડિંગ, ડીકોડિંગ અને દિશા આધારિત દાખલા, આટલા ટોપિક તમે ક્લિયર કરી લો એટલે ઇઝીલી 12 થી 13 માર્ક જે છે એ તમે એમાંથી મેળવી શકો. ત્યાર પછી વિભાગ 2 જોઈ લઈએ, વિષય વસ્તુની માસ્ટરી 100 ગુણ. જેમાં 20 માર્ક જે છે એ પદ્ધતિશાસ્ત્રના છે. જે બીએડની મેથડ બુક તમારે જે આવે છે તેની અધ્યાપન પદ્ધતિઓ અને TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ એનો ઉપયોગ માત્ર રિવાઇઝ કરો, બરાબર, કે કેવી રીતે તમે TLMનો ઉપયોગ કરી શકો એ રિવાઇઝ કરવાનો રહેશે. 11-12ના GCERTના પાઠ્યપુસ્તકો અને ભગવદ્ ગીતા, બરાબર, એ કન્ટેન્ટ તમારું 80 માર્કનું છે. તો પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લેવાના. પારિભાષિક શબ્દો, વ્યાખ્યા, લેખક કવિના નામ ગોખી લ્યો. કઠિનતા મૂલ્ય જે છે એ આનું અનુસ્નાતક કક્ષાનું હશે, પણ પાયો 11-12નો જ રહેશે. સ્માર્ટ રિસ્ક મેટ્રિક્સ 0.25 નેગેટિવ માર્કિંગ ટ્રેપ. જો મિત્રો તમને 100% ખાતરી હોય કે મને આ પ્રશ્નનો જવાબ આવડે જ છે તો તે તરત જ ટીક કરો, બરાબર. અને 4માંથી તમને એવું લાગતું હોય કે 2 ઓપ્શન સાચા છે પણ 2 ઓપ્શન જે છે એની ખબર નથી, જો 50-50% ચાન્સ હોય તો તમારે શક્ય હોય તો તે ક્વેશ્ચનને એટેમ્પ્ટ ન કરવો, ગણતરીપૂર્વકનું જોખમ લેવું નહીં. અને જો પ્રશ્ન વિશે સહેજે પણ ખ્યાલ ન હોય તો તે તમે સ્કીપ જ કરી દો, છોડી દો. કારણ કે જો તમે આ 50-50% વાળા ચાન્સ લેવા જશો કે મારા સાચા પડી જશે એવું, તો અંધાધૂંધ તુક્કો ક્યારેક લગાવ્યો હશે તો એ તમે સાચી જે મહેનતથી સાચા પડેલા માર્ક્સ જે આવશે, જે મહેનતથી તમે જે મેળવેલા માર્ક્સ છે એમાંથી પણ 0.25 માર્ક્સ કપાવવાની શક્યતા છે. જો તમે શ્યોર હો, તમને 100% ખાતરી હોય કે મને આનો જવાબ આવડે જ છે તો જ તમે ટીક કરો. બાકીના પ્રશ્ન જે છે એ તમે સ્કીપ કરી દો, જેથી કરીને મહેનતથી લીધેલા જે માર્ક્સ છે એમાંથી પણ કપાવે ન શકાય. આગળ જોઈ લઈએ મોક ટેસ્ટ પ્રોટોકોલ, પરીક્ષાનું સિમ્યુલેશન. પરીક્ષા પહેલાં 3 થી 4 ફૂલ લેન્થ મોક ટેસ્ટ ફરજિયાત આપો. અને આ મોક ટેસ્ટ તમે જે આપો તે સમયમર્યાદા 180 મિનિટ સાથે અને OMR શીટ પર જ કરો, જેથી તમને જે છે આ ગોળા ટીક કરવાની જે કંઈ બી છે પ્રેક્ટિસ તમને પડી જાય. અને આનાથી 180 મિનિટમાં 200 પ્રશ્નો વાંચવાની સ્પીડ અને સતત 3 કલાક બેસવાનો સ્ટેમિના પણ વધશે. અંતિમ 48 કલાક શું કરવું અને શું ન કરવું. ડઝ એન્ડ ડોન્ટ્સ. માત્ર બનાવેલી શોર્ટ નોટ્સ છે, ફોર્મ્યુલા છે અને મુખ્ય સિદ્ધાંતોનું જ રિવિઝન કરો. પરીક્ષાના આગલા દિવસે પૂરતી ઊંઘ લો, જેથી કરીને મગજ એકદમ ફ્રેશ રહે. પેપર સહેલું હોય કે અઘરું, માનસિક સંતુલન જાળવી રાખો. અઘરું પેપર હશે તો બધા માટે અઘરું હશે, તમારા એક માટે જ અઘરું હશે એવું નથી. શું ન કરવું, તો કે કોઈ પણ નવું પુસ્તક કે જનરલ નોલેજના મોટા થોથા વાંચવાની ભૂલ કરો નહીં. ઉપર જેટલી તમને શોર્ટ ટ્રિક્સ આપેલી છે કે આટલું કરવાથી તમે ઇઝીલી આટલા માર્ક્સ કવર કરી શકશો. પરીક્ષા હોલની બહાર છેલ્લી ઘડી સુધી વાંચ ન કરો અને ગભરામણમાં આવીને અજાણ્યા પ્રશ્નોમાં તુક્કા બ્લાઇન્ડ ગેસીસ લગાવશો નહીં. સુનારકી એક લોહાર, કે તમે અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે તમારી જાત ઉપર અને તમારી તૈયારી પર પૂર્ણ વિશ્વાસ રાખો મિત્રો. તમારું કામ માત્ર હવે બેસ્ટ રિવિઝન કરવાનું છે. 12 એપ્રિલ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધા પોતાની પ્રિલિમ્સ તમે જરૂરથી ક્લિયર કરી શકો તેવી શુભકામના સાથે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.